નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, છેલ્લા 3-4 દિવસથી ઘણા બધા મિત્રોના મેસેજ આવેલા છે કે તાજેતરમાં જે ઇન્ડિયન પોસ્ટમાં ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે એક વિડીયો અપલોડ કરી દો। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું કે શું ખરેખર ઇન્ડિયન પોસ્ટમાં આવી કોઈ ભરતી આવેલ છે। જો ઇન્ડિયન પોસ્ટમાં આવી કોઈ ભરતી આવેલી હોય તો કોણ અરજી ફોર્મ ભરી શકશે, તે ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા 1/6/2026 ના રોજ આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। અહીં જે ઇન્ડિયન પોસ્ટમાં પોસ્ટમેન, મેલગાર્ડ અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફની જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ કોમ્પિટિટિવ એક્ઝામનું આયોજન કરી અને ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરીશું આપણે કંઈક અગત્યની તારીખ વિશે। એ મિત્રો, અરજી ફોર્મ છે તે 1/6/2026 થી શરૂ કરી દેવામાં આવેલા છે અને ઓફલાઈન તમારે અરજી છે તે કરવાની રહેશે। તમારું જે તે ડિવિઝનલ તમને લાગુ પડતું હોય તેમાં જઈ અને તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે અને 22/6/2026 સુધીમાં તમારે અરજી છે તે કરી દેવાની રહેશે। તે સિવાય અહીં મિત્રો, પરીક્ષા માટેના જે કોલ લેટર છે તે 6/7/2026 ના રોજ આપવામાં આવશે અને પરીક્ષાની જે તારીખ છે તે 12/7/2026 રહેશે। વાત કરી લઈએ મિત્રો આપણે વેકેન્સી વિશે। તો અહીં જે કુલ કેટલી જગ્યા છે તેના માટે અહીં ઇન્ડિયન પોસ્ટ અલગથી એક નોટિફિકેશન છે તે જાહેર કરશે। વાત કરીએ આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। તો શૈક્ષણિક લાયકાત છે તે શું રહેશે? તો અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવારને લોકલ લેંગ્વેજ એટલે કે ગુજરાતી ભાષાનું જ્ઞાન છે, નોલેજ છે તે હોવું જોઈએ। ઉમેદવાર પાસે કોઈ પણ સરકાર માન્ય આરટીઓ માંથી આપવામાં આવેલ 2 વ્હીલર ચલાવવાનું અથવા તો લાઇટ મોટર વ્હીકલ ચલાવવાનું માન્ય વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ છે તે હોવું જોઈએ। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ? તો કે અહીં ઉમેદવારોએ પોતાની જે ઉંમરની ગણતરી છે તે 1/1/2026 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 1/1/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। અને મિત્રો, અહીં ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 5 વર્ષનો જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકનો અનુભવ છે તે હોવો જોઈએ। એટલે કે મિત્રો, આ જે ભરતી છે તે તમામ ઉમેદવાર માટે નથી। અહીં જે ડિપાર્ટમેન્ટલ જે ઉમેદવાર છે એટલે કે જે ઉમેદવાર ઓલરેડી ઇન્ડિયન પોસ્ટમાં જીડીએસ તરીકે નોકરી કરે છે તે ઉમેદવાર જ આ ભરતીમાં અરજી કરી શકશે। તમે મિત્રો યુટ્યુબ ઉપર અથવા તો મિત્રો કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર તમે ઘણા બધા એવા વિડીયો જોશો કે તેમાં મિત્રો પોતાની વેબસાઇટ ઉપરથી તમને બતાવવામાં આવે છે કે અહીં ઇન્ડિયન પોસ્ટમાં મોટી ભરતી જાહેર કરવામાં આવેલી છે, પરંતુ આ જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તે તમામ ઉમેદવાર માટે નથી। માત્ર ને માત્ર ઇન્ડિયન પોસ્ટમાં જે જીડીએસ તરીકે મિત્રો જે ફરજ બજાવે છે તે ઉમેદવાર માટે જ આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો મિત્રો, આ જે નોટિફિકેશન છે તે જે ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ડાક વિભાગ ટપાલ વિભાગનું જે એમ્પ્લોય કોર્નરનું જે ઓફિશિયલ પોર્ટલ છે તે પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવેલા છે। તમામ રાજ્ય માટે મિત્રો આ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલા છે। 1/6/2026 ના રોજ આ નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવેલા છે। તેમાં ગુજરાત સર્કલ માટે તમે અહીં અલગ અલગ 2 નોટિફિકેશન છે તે જોઈ શકશો। બંને નોટિફિકેશન છે તે મિત્રો ડિપાર્ટમેન્ટલ જગ્યાઓ માટે છે, એટલે કે મિત્રો ઓલરેડી જે ઇન્ડિયન પોસ્ટમાં જીડીએસ તરીકે ફરજ બજાવે છે તે ઉમેદવાર માટે જ આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો એ રીતે મિત્રો, જે ઇન્ડિયન પોસ્ટમાં ઓલરેડી જીડીએસ તરીકે ફરજ બજાવતા જે કર્મચારી છે તો તેના માટે પોસ્ટમેન, મેલગાર્ડ અને જે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ છે તો તેની ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।